દરેક કરવાનું એવી સરસ રીતે કરું એટલે આઈ લર્ન હાઉ ટુ એન્જોય માય લાઈફ. લોકો દોડ કરે છે, મને સમજાતું નથી. 50 વર્ષ સુધી 60 વર્ષ સુધી ગાંડાની જેમ દોડ્યા જ કરે છે. ન ચાલે, કરવું જ જોઈએ. પણ કોણ કહે છે કે ચાલે? કરવાનું જ હોય, પણ તમે પહેલા સમજો વસ્તુને, જીવનનું મહત્વ સમજો. જે કિંમતી આયુષ્ય જેને કહેવાય ને કે કિંમતી સમય જીવનનો લોકો વેડફી નાખે દોડવામાં, સંઘર્ષમાં, ખલાસ થઈ જાય છે. 60-65 વર્ષે સત્સંગ શરૂ કરે તો હજી બોન્ડિંગ તો હોય જ પહેલા બધા. એટલે એવો કોઈ ગીતાનો ઉપદેશ એવો છે જ નહીં. ગીતાનો ઉપદેશ જીવન માટે છે. એટલે જો તમે શીખ્યા હો તો તમે તમારા બાળકોને તમે એ રીતે ટ્રેન કરી શકો કે ભાઈ આ ભણવામાં વર્ષો નીકળી જાય કેટલા બધા, પછી કેરિયર બનાવવામાં કેટલા વર્ષો નીકળી જાય, પછી જોબ એવી પસંદ કરે, તેમાં તમારે 60 વર્ષનું જીવન આમાં ખપી જાય છે. વિચાર કરો, કોઈ અહીંયા બુદ્ધિમાં કોઈ વિકાસ નથી કે શેના માટે જીવન છે. ગાડાની જેમ દોડે છે લોકો. મોટી મોટી ગાડીઓ હોવી જોઈએ, ઘર હોવું જોઈએ, એક કેરિયર હોવી જોઈએ, એક સરસ અમારી પાસે સ્ટેટસ હોવું જોઈએ, અને ફેમિલી હોય. અત્યારે તો ફેમિલીમાં ક્યાં ઠેકાણા છે? ફેમિલી લાઈફમાં કોઈ ઠેકાણા અત્યારે તો બિચારા લોકોને મેરેજ કરવાની મુશ્કેલી પડી રહી છે. એટલે કેટલું આપણને એમ થાય કે દયાજનક સ્થિતિ છે ખરેખર સમાજની, બહુ દયાજનક સ્થિતિ છે. અને આપણે ત્યાં ના હોવી જોઈએ. બીજે તો સમજે આપણે ત્યાં બધું તૈયાર છે, આ સામગ્રી, જીવન કેમ જીવવું, પણ આપણે એનો લાભ નથી લેતા. વી ડોન્ટ લર્ન હાઉ ટુ લીવ અવર લાઈફ રિયલી. ગાંડાની જેમ દોડ્યા જ કરે છે. દેખાદેખી જેને કહેવાય ને, ગાડીનો પ્રવાહ આમ જ હોય. એટલે હવે શું કરવાનું? શું મને તો થાય સમજાતું જ નથી કે એટલે માયા કેવી ને તો આને માયા કહેવાય કે જ્યાં કોઈ વિચાર જ નથી. આપણે સત્સંગ કરતા હોય તો આપણને ના પોસાવવું જોઈએ. નાની ઉંમરના લોકોને આ બધું ના પોસાવવું જોઈએ. વી હેવ ટુ બી એલર્ટ કે ભાઈ ના, હું મારું જીવન આમાં હોવી નહીં દઉં. આપણે કેવા ભૂખ્યા મરી નથી જવાના, એવી સ્થિતિમાં નથી. એટલે આપણી જે જોબ છે એમાં કેમ મારે મારા માટે સમય કાઢવો અને મારા કામને પણ આનંદથી કરતા શીખો. એટલે એમાં કે આપણે એવી ભાગેલી વૃત્તિ નથી રાખતા. કેવી રીતે આનંદ લેવો બસ પોતાના કામનો. અને બાકી તો જે નિયમ પ્રમાણે થવાનું છે એ પ્રમાણે જ થાય છે. તો મારો સમય શક્તિ હું આ સમાજ માટે, ભક્તિ માટે, મને ગમે એ પ્રકારની પ્રવૃત્તિઓ કરવા માટે હું કરી શકું. એટલે આનંદ માણતા શીખવાનું. બાકી આનંદ એની જાતે આવે નહીં કઈ. આપણા ઘરમાં પૈસા પડ્યા અને કબાટ ખોલીને પૈસા કાઢીને વાપરી નાખ્યા, એમ આપણે આનંદ ક્યાંક ડિપોઝિટ કરી રાખ્યો હોય ને આજે હું રજા લઈ લો ને આજે હું લહેર કરી લઉં કે આનંદ મળતો નથી. એ માનસિકતા છે કે અમે મોજ કરીશું. આનંદ કેમ અનુભવો ને એ શીખવાનું છે. તો તત્વબોધમાં આપણે આગળ વધીએ તો હવે વિવેકની પ્રક્રિયા. તો પહેલાં આપણે પ્રેયર કરીશું. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે આત્મા કહા એનો જે ડેફિનેશન ચાલે છે એમાં શરીર ત્રય વ્યતિરિક્ત સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્ત. એ વ્યાખ્યા પૂરી થઈ. વ્યતિરિક્ત એટલે આત્મા ભિન્ન છે, 3 શરીરથી ભિન્ન છે. એટલે હવે આપણે 3 શરીરને પણ સમજવા જોઈએ. એટલે આપણે સમજ્યા એના માટે એ રીતે કે 3 શરીર એટલે શું. અને એ શરીરને સમજવાની સાથે જ આપણને આપણી બુદ્ધિમાં વિવેક ઉત્પન્ન થાય કે તો પછી આત્મા તો એના કરતાં ભિન્ન જ છે 3 શરીરથી. આત્માનું સ્વરૂપ તો જુદું જ છે.
તો મારી ભૂલ થાય છે મને સમજાય, એટલે જીવનમાં આ ભૂલ સુધારવા માટેનું મુખ્ય કામ કરવાનું છે. એક એટલી વસ્તુ ક્લિયર થઈ. હવે બીજી કઈ વસ્તુ શીખવાડે છે તો કે અવસ્થાત્રય સાક્ષી. પંચકોશની વાત પછી કરે છે, પણ અવસ્થાત્રય સાક્ષી એટલે વ્યતિરિક્ત, સાક્ષી, અતીત, આ બધા આત્મા માટેના શબ્દો છે કે ભાઈ આત્મા વ્યતિરિક્ત એટલે ભિન્ન છે, પછી સાક્ષી એટલે પણ ભિન્ન જ થયો, અને અતીત એટલે પણ ભિન્ન. તો હવે 3 અવસ્થાઓથી આત્મા ભિન્ન છે એ સમજવાનું છે. એટલે હવે આ વિવેક કયા પ્રકારનો વિવેક થયો? આમ તો છેવટે બધો આત્મા અનાત્માનો જ વિવેક છે, પણ પહેલા શરીરત્રય વિવેક થયો કે 3 શરીરની વ્યાખ્યા કરી અને આત્મા કેવી રીતે એનાથી ભિન્ન છે એ સમજાયું. હવે અવસ્થાત્રય વિવેક એ પ્રકરણ શરૂ થાય છે કે આત્મા કેવી રીતે 3 અવસ્થાથી ભિન્ન છે. તો જુઓ, એવું કરવાની કેમ જરૂર પડી? શું કામ મારે આત્માને 3 અવસ્થાથી ભિન્ન સમજવાની જરૂર છે? મને શું કામ કોઈ ઉપદેશ આપવાની જરૂર છે? અને મારે શું કામ આ બધું શીખવાની જરૂર છે? એવું વિચાર કરવાની શું કામ જરૂર છે? એટલે પહેલાં તો એ કે આ કોઈ ફિલોસોફીનું આપણે અધ્યયન નથી કરી રહ્યા. જેમ લોકો જુદા જુદા સબ્જેક્ટ મેટરમાં ફિલોસોફી પીએચડી કરતા હોય અને એમ કહેતા હોય કે અમે આ ફિલોસોફીમાં માનીએ છીએ અથવા તો આમ છે તેમ છે. એટલે આ એ પ્રકારનો સ્ટડી નથી. આપણે જ આપણને સમજી રહ્યા છીએ, આપણે આપણું જ જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ. અને એવી કેમ જરૂર છે? કારણ કે આપણા વિશે ભ્રમ છે, આપણી બુદ્ધિમાં આપણા વિશે ભ્રમ છે. તો કેવા પ્રકારનો ભ્રમ છે? તો કે જે હું નથી એને હું કહું છું. એટલે ભ્રમ કોને કહેવાય? તો કે તમે એક વસ્તુને બીજી તરીકે સમજી લો. જેમ કે દરિયા કિનારે ફરવા ગયા હોઈએ અને અને ક્યાં વાત હે, ક્યાં બાત હે, કોઈએ 2 કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ બે ચાલુ કર્યા છે. ઇન્સ્ટ્રુમેન્ટ આપણું વેલ નોન એક્ઝામ્પલ દૃષ્ટાંત છે કે તમે સમુદ્ર કિનારે ફરવા ગયા હો અને છીપોલી તમે જોઈ. છીપોલી દેખાય નથી, તમને ચાંદી દેખાય, તમને ચળકતી વસ્તુ દેખાય, આપણે લઈ લીધી. નાના છોકરાઓ ઘણીવાર એવું કરતા હોય તો લઈ લે, એને એમ કે મને ચાંદી મળી, સરસ વસ્તુ મળી ચળકતી. અને પછી જ્યારે ખિસ્સામાંથી બહાર કાઢીને જોવે એના સમયે તો ખબર પડે કે ભાઈ આ તો છીપોલી હતી. એટલે છીપોલી ચાંદી જેવી દેખાતી હતી. તમને એમ હોય કે છીપોલી ચાંદી જેવી દેખાય છે તો છીપોલી પણ ચાંદી જેવી દેખાય છે, તો એ ભ્રમ નથી. પણ તમે એને ચાંદી માની જ લો અને લઈ લો તો એનું નામ ભ્રમ છે. એટલે પછી પસ્તાવાનું જ રહે. તમને એમ કે ચાંદી મને મળી, ચાંદી મળી એટલે પછી ચાંદીનું મહત્વ હોય. પછી હવે મારી પાસે ચાંદી છે એટલે હવે એમાંથી કંઈક મને મળશે, એમાંથી વેચીશ, એમાંથી પૈસા મળશે, આમ કરીશ તેમ કરીશ, આમ કેટલી બધા ઉમંગ, ઉત્સાહ, બધા કલ્પનાઓ શરૂ થઈ જાય. પછી જ્યારે ખબર પડે કે આ તો છીપોલી છે એટલે બધો ઉત્સાહ તમારો ઓસરી જાય. બસ જીવનમાં આ જ ચાલી રહ્યું છે, આવો ભ્રમ છે. અને પછી માણસ બિચારો સુખ નથી મળતું એટલે નિરાશ થઈ જાય છે. એટલે બધાના જીવનમાં આવું જ છે, પણ આપણે જાણતા નથી કે કેમ દુઃખ મારા જીવનમાં છે, એનું કારણ શું છે. તો આ વેદાંત શાસ્ત્ર આપણું ધ્યાન દોરે છે કે જો જીવનમાં દરેકની બુદ્ધિમાં આવો કંઈક ભ્રમ સેવાઈ રહ્યો છે. અને એ ભ્રમ ત્યારે જ હોય જ્યારે અજ્ઞાન હોય ત્યારે. એટલે છીપોલીનું અજ્ઞાન હોય તો જ હું ચાંદી એને માની લઉં, ચાંદીનો ભ્રમ જન્મે. છીપોલી સીધે સીધે દેખાય હોય તો ચાંદીનો ભ્રમ ના જન્મે, ચાંદીનો નિર્ણય ના થાય, તો એને લેવાનો ના બને. એટલે આ જે માયા કહીએ છીએ એ ખરેખર એનું સ્વરૂપ આવું છે, અજ્ઞાન અને એમાંથી ભ્રમ જન્મવો. તો આપણી બુદ્ધિમાં આ છે ખરેખર, તો આ બધી વસ્તુઓ છે. એટલે એક પછી એક જન્મ મૃત્યુ આપણે સહન કરી રહ્યા છીએ. અને દુઃખ સિવાય ખરેખર કઈ જીવનમાં આમ તો નથી જ. વિચારો ને તો દુઃખ સિવાય કઈ જ નથી. એટલે અને દરેક જીવને દુઃખમાંથી છૂટવું છે. તો વેદાંત શાસ્ત્ર કહે છે ભાઈ પહેલાં તમે તમારા પ્રશ્નને ઓળખી લો
કે દુઃખ કેમ છે? કારણ કે તમારું જે સત્ય છે એ સત્ય તો એવું છે કે જેમાં દુઃખનો સ્પર્શ પણ નથી. આપણું જે સ્વરૂપ છે એમાં દુઃખને કોઈ સ્થાન નથી. દુઃખ નામની વસ્તુ અંદર હોય જ ના શકે, એનો સંગ કે એનો સ્પર્શ પણ ના હોય એવું આપણું સ્વરૂપ છે. અને છતાંય જીવનમાં આટલું દુઃખ છે, ચિંતા છે, પરવશતા છે. તો વેદાંત શાસ્ત્ર આ બધું શીખવાડે છે કે આવું કેમ છે? કારણ કે જીવનમાં ભ્રમ છે. હવે કયા પ્રકારનો ભ્રમ છે? કોના વિશેનો ભ્રમ છે? પેલું તો છીપોલી વિશે ભ્રમ થયો. તો કોના વિશેનો ભ્રમ છે? હું વિશેનો, મારા સ્વરૂપ વિશેનો ભ્રમ છે. એટલે ચોક્કસ અજ્ઞાન તો છે જ અંદર, નક્કી થઈ ગયું. તો હું કોણ છું એનું અજ્ઞાન છે એક તો, અને પછી હવે હું મારી જાતને જે સમજું છું એ ખરેખર તો ભ્રમ છે. એટલે શું સમજીએ છીએ આપણે? દરેક જણ પોતાને શું સમજે છે? તો કે શરીર એટલે હું. દરેક જણ પોતાને શરીર સમજે. તો શરીરનો વિવેક કરાયો કે જો શરીર તો આના બનેલા હોય, શરીરની વ્યવસ્થા તો આવી છે, શરીર તો સાધન છે અને 5 મહાભૂતમાંથી બનેલું છે. પછી એક જ શરીર નથી, એમાં સૂક્ષ્મ શરીર છે અને બીજું બુદ્ધિમાં અજ્ઞાન પણ છે, કારણ શરીર પણ છે. આમ આટલી વસ્તુઓ સમજાવી કે તમારો આ ભ્રમ દૂર કરો કે તમે આ શરીર નથી. તો હવે બીજો કયો ભ્રમ છે જીવનમાં એની વાત કરે છે. એટલે હવે આ શરીરમાં અહમભાવ છે, એમાંથી હવે આપણા અનુભવો શરૂ થાય છે કે ભાઈ હું સવારથી સાંજ જે પ્રવૃત્તિ કરું છું, જે વ્યવહાર કરું છું અને એમાં જે અનુભવો થાય છે એના આધારે મારી બુદ્ધિમાં હું નિર્ણય લઉં છું કે હું સુખી કે હું દુઃખી. અને અમારું જીવન જીવાઈ રહ્યું છે. દરેક વ્યક્તિ આને જ જીવન સમજે છે. તો કે છે તમે કંઈ થોડી આ એક જ અવસ્થામાં જીવો છો ભાઈ. તમારા જીવનની 3 અવસ્થાઓ છે. ત્રણેય અવસ્થાઓને સમજો. તો એ સમજવું અને આત્માને અવસ્થાને કેવી રીતે જોડી દીધેલા છે તમે. તમારે અવસ્થાને કોઈ સંબંધ નથી અને છતાંય તમે તમારી જાતને અવસ્થાવાળા સમજો છો. તો આ જે ભ્રમ છે એ કેવી રીતે દૂર થાય? ત્રણેય અવસ્થાઓને સમજવાથી. આને કહેવાય વિવેક. એ આત્મા 3 અવસ્થા નથી, અવસ્થાઓ ભિન્ન વસ્તુ છે. તો આ ટોપિકનું નામ છે અવસ્થાત્રય વિવેક. એ અવસ્થા 3 અવસ્થાઓના સ્તરે વિવેક શીખવાડે છે. એના માટે હવે પ્રશ્નોત્તરી શરૂ થાય છે. પહેલો પ્રશ્ન છે અવસ્થાત્રયમ કિમ? એ 3 અવસ્થાઓ શું છે? મને એ સમજાવો. 3 અવસ્થાઓ કઈ છે? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થા. 3 અવસ્થાઓ છે. કઈ કઈ? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. જો આમાં કેવું છે, કશું આપણને નથી ખબર એવું નથી, બધું ખબર જ છે. બધાનો અનુભવ આપણે કરીએ જ છીએ અને આપણો જ અનુભવ છે એવું નહીં, દુનિયામાં બધા જીવો, પશુ પક્ષીઓ પણ આ અવસ્થાઓનો અનુભવ કરી જ રહ્યા છે. આપણે સમજી શકીએ છીએ. માત્ર ચિંતન કરવાનું છે. વાસ્તવિકતા જે આપણું જીવન છે ને એને આપણે સમજી રહ્યા છીએ. આવું કોણ કરે? વિચાર કરો. કોઈ સમય છે? આપણે કેમ સત્સંગ કરો તો કે મારે આ છે, મારે પેલું કારણ છે, મારે અહીં જવાનું ત્યાં જવાનું. એટલે માંડ માંડ સત્સંગમાં તો આખી દુનિયા આટલા બધા લોકો છે, બધા દુઃખી જ છે, પણ સત્સંગમાં કોણ આવે? કોઈ ના આવે. કોને રસ પડે આવો? કેમ? તો કે આવું બધું કોણ વિચારે? પણ હવે ખરેખર આ તો આપણે જીવન વિશે વિચારવાનું છે. કેમ ના ગમે? પોતાના જીવન વિશે વિચાર કરવામાં શું વાંધો છે? એમાં શું કામ તકલીફ થવી જોઈએ? આ પંડિત બનવાનું ના ગમે, બુદ્ધિ ઉપર બોજો વધે એવું આપણને કામ ના ગમે. પણ તો મારે મારા જીવનના અનુભવોના વિશે જ વિચાર કરવાનો છે. એટલે ઉપરથી ખરેખર તો આનંદ આવવો જોઈએ કે અમે હવે જે જીવન જીવી રહ્યા છીએ તો એ બુદ્ધિપૂર્વક જીવન જીવતા શીખીએ, સાચી વસ્તુને શીખીએ, શું ચાલી રહ્યું છે જીવનમાં અને જીવનનું પ્રયોજન શું છે, બધી વસ્તુઓ સમજાય પછી. એટલે નવું કશું નથી શીખવાનું, જીવન વિશે જ શીખવાનું છે. અને આશ્ચર્ય છે કે આપણે કેમ જીવન વિશે શીખવું પડે છે. ચોક્કસ તો જ શીખવું પડે જો આપણે વગર વિચારે જીવન જીવતા હોઈએ. એવું જ છે, દુનિયામાં બધા જીવન જીવી રહ્યા છે પણ પાયાની વસ્તુ જાણતા નથી. એટલે બહુ સરસ રસનો વિષય છે કે ભાઈ આ 3 અવસ્થાઓમાં આપણું જીવન પસાર થઈ રહ્યું છે.
એક પછી એક જુઓ, તમે બેઠા બેઠા વિચાર કરો. 2026 આવી ગયું, 2000 ક્યાં જતું રહ્યું, 25 વર્ષ ક્યાં જતા રહ્યા ખબર જ નહીં પડતી આપણને. જાણે હમણાં જ ગઈકાલે જ 2025 પૂરું થયું જ લાગે આપણને. ફેબ્રુઆરી મહિનો એ અડધો જતો રહ્યો. એટલે ક્યાં સમય જાય છે? સમય જાય છે કે આપણું જીવન જાય છે? સમય જાય છે કે આપણે જઈ રહ્યા છે એવો વિચાર નથી આવતો. ખરેખર સમયની સાથે સાથે આપણે વહી રહ્યા છે, એટલે આપણું જીવન ખલાસ થઈ રહ્યું છે. કેવી રીતે વહી રહ્યું છે? ઉઠ્યા, વહેલી સવાર પડી, ઉઠ્યા, ઉઠવું નહોતું ઉઠવું પડ્યું, ઉઠ્યા, કામે જવું પડશે, રસોઈ કરવી પડશે, જમવા કરવાનું, આ તે, બપોર થઈ, બપોર જે કામ કરવાનું એ કરીએ, સાંજે જે કરવાનું એ કરીએ, ખલાસ, દિવસ જતો રહ્યો. થાકી ગયા, ઊંઘી ગયા. તો શું કરીએ છીએ જીવનમાં? ખરેખર તો કંઈ જ કરતા નથી. ભગવાન બધું કરે છે. સવાર પાડે છે, સૂર્યોદય થાય છે, સવાર પડે છે, અને આપણે દોડીએ છીએ, આપણા કામ કરીએ છીએ, પ્રવૃત્તિ કરીએ છીએ. રાત પડે છે ને પાછું ઊંઘી જઈએ છીએ. રાત ના પડતી હોય તો આપણને તકલીફ થાત ને. એટલે બધું ભગવાને વ્યવસ્થા તૈયાર કરેલી જ છે, અને આપણું જીવન જીવાઈ રહ્યું છે. આમ તો ખરેખર કંઈ કામ કરતા નથી આપણે, જોવા જાવ ને તો. સવારે ક્યાંથી ઉઠ્યા હતા? પથારીમાંથી. બધે ચક્કર મારી આવ્યા. સાંજે થાકી હારીને ક્યાં આવીએ? પથારીમાં. ઉપનિષદ તો સરસ શીખવાડે કે ભાઈ તમે ખરેખર તો પથારીમાં પાછા નથી આવતા થાકીને, તમે તમારી પાસે જ પાછા આવો છો, તમારા મન પાસે. એટલે થાકી હારીને આપણે આપણા મન પાસે પાછા આવે. ભાઈ હવે મને ના બોલાવતા કોઈ, મારે હવે રિટાયરમેન્ટ, મારે હવે એકલા પડવું છે, બસ હવે મને સૂઈ જવા દો. રોજ આ ક્રિયા થાય છે, રોજ. તો જઈ જઈને આપણે ક્યાં જઈએ? ગમે ત્યાં જતા હોય પાછા તો મન પાસે જ આવીએ છીએ. ખરેખર કશું નવું કરતા નથી, કોઈ વિકાસ કરતા નથી. પણ આ બધું વિચાર કરીએ, ચિંતન કરીએ તો મજા આવે ખરેખર કે આવું જ ચાલી રહ્યું છે. એટલે 3 અવસ્થાઓ વિશે વિચાર કરો ભાઈ. જીવન એટલે શું? તો કે 3 અવસ્થાઓ. આવું વિચાર કરીએ ને તો કેટલા પ્રશ્નો આપણા દૂર જતા રહે. બુદ્ધિમાં જે આમ ઘર કરી ગયા હોય ને બધા પ્રશ્નો, માથું ખાઈ જતા હોય આપણો, કે પહેલાં મારું અપમાન કરી નાખ્યું ને અહીંયા મારી સાથે આ બિહેવિયર થઈને આમ થયું ને તેમ થયું ને. કેટલી ચિંતાઓ હોય, કેટલા આયોજનો થતા હોય, પ્લાનિંગ થતા હોય. એટલે આપણે વ્યસ્ત જ રહેતા હોઈએ છીએ, અને બધાનું ટેન્શન હોય છે. તો એવા જીવનમાં આવા ટેન્શન આપણે ભેગા કરીએ છીએ બેઠા બેઠા, અને દુઃખી થઈએ છીએ, અશાંતિનો અનુભવ કરીએ છીએ. તો કંઈ જીવન કહેવાય? આટલું બધું મજૂરી કરવા પછી આપણા અંદર અશાંતિ જોઈએ તો એ જીવન ખરેખર કહેવાય? પ્રશ્ન થવો જોઈએ. એટલે વેદાંત શાસ્ત્ર કહે છે એવું જીવન જીવવાની જરૂર નથી. તમે તમારી અંદર સામર્થ્ય છે, તમે બુદ્ધિનો ઉપયોગ કરો, ચિંતન કરો, તમારા જીવન વિશે શીખો, તો તમે આનંદથી જીવી શકશો. તમને મજા આવશે જીવનમાં. આ બધો બોજો નહીં વધે ખાલી ચિંતન કરવાથી. વિચાર કરો. અને ચિંતન તો અનેક પ્રકારના હોય. લોકો આ ફિલ્મ બનાવતા હશે તો કેટલું ચિંતન કરતા હશે બેઠા બેઠા. કોઈ પણ પ્રવૃત્તિ કરવાની તો ચિંતન તો કરવું જ પડે. આ તો કોનું ચિંતન છે? વાસ્તવિકતાનું. નવા કશે પ્રોજેક્ટનું ચિંતન નથી કરવાનું, પોતાના જીવનને સમજવાનું છે. કેટલી મજા આવવી જોઈએ ખરેખર તો. આપણને શીખવાડે છે. આપણી જ અવસ્થાઓ, આપણા જ અનુભવોનું વર્ણન આ ગ્રંથની અંદર થાય છે. તો પહેલી અવસ્થા ત્રય. તો કે પહેલી અવસ્થા કઈ છે? તો કે જાગૃત અવસ્થા. એ તો બધાને ખબર છે ભાઈ જાગૃત અવસ્થા. તો કે ના, તમને ખબર નથી ખરેખર જાગૃત અવસ્થા કોને કહેવાય. એટલે પ્રશ્ન થયો, જાગૃત અવસ્થા કાકાનો કા નથી, આ કાગડાનો કા નથી, સ્ત્રીલિંગ કા છે. કહ એટલે કોણ, એ પુલ્લિંગ શબ્દ માટે કહ હોય. કમ તો નપુંસકલિંગ શબ્દ માટે હોય. એવી રીતે કા એટલે આ
સ્ત્રીલિંગ છે. કા કેમ કા વાપરાયું? કારણ કે અવસ્થા સ્ત્રીલિંગ શબ્દ છે. એટલે જાગ્રત અવસ્થા કા, જાગ્રત અવસ્થા કોને કહેવાય? આ પ્રશ્ન છે. જાગ્રત અવસ્થા એટલે શું? તો હવે એની વ્યાખ્યા કરી. શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિયૈ શબ્દાદિ વિષયૈ ચ જ્ઞાયતે ઇતિ યત સા જાગ્રત અવસ્થા. હું માનું છું તમારી પાસે છે આ બુકલેટ, એમાં હશે આ વસ્તુઓ. અને આ તત્વબોધ મેં કહું એમ બહુ જ પાયાનો ગ્રંથ છે, અતિ મહત્વનો ગ્રંથ છે. તમે લોકો આ બધા શબ્દો તમારી પાસે હોય એવું કરો, હાર્ડ કોપી કઢાવી લો, ના હોય તો માંગી લો. મેં કેટલી બધી વાર મુકાવી છે વચ્ચે આ મોબાઈલમાં, તો એ તમે તમારી પાસે હોય હાથમાં, અને લાઈફ ટાઈમ તમને કામમાં આવશે આ બધું અધ્યયન. ગમે ત્યારે તમે બેઠા હો, તમે આરામથી આ બધી વસ્તુઓનો અભ્યાસ કરી શકો, અધ્યયન કરી શકો. અને નોટબુકમાં બધી વસ્તુઓ સરસ રીતે તમે તમારી રીતે લખતા જાઓ, નોંધ કરતા જાઓ. કારણ કે બહુ સરસ ડેફિનેશન છે બધી. જાગૃત અવસ્થા કોને કહેવાય? તો કે છે શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિયૈ શબ્દાદિ વિષયૈ ચ જ્ઞાયતે ઇતિ યત સા જાગ્રત અવસ્થા. તો કે જે અવસ્થામાં તમને જ્ઞાન થાય છે. કેવી રીતે જ્ઞાન થાય છે અને શેનું જ્ઞાન થાય છે? કેવી રીતે જ્ઞાન થાય છે? શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિયૈ. જો કેવું સરસ ચિંતન છે. શ્રોત્ર આદિ જ્ઞાનેન્દ્રિયૈ. તો પહેલાના પ્રકરણમાં આપણે શીખી ગયા કે ભાઈ આ શરીરની અંદર આટલી વસ્તુઓ છે. 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, અંતઃકરણ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધું આવી ગયું. એ આપણું શરીર છે. એટલે કહે છે કે તમે આ શરીરમાં ભગવાને જે જ્ઞાનેન્દ્રિયો મૂકેલી છે એનાથી તમે જ્ઞાન પ્રાપ્ત કરો છો. તો વાત તો સાચી છે. અત્યારે તમે સાંભળી રહ્યા હો તો એ જ્ઞાન છે. એટલે આત્મજ્ઞાન જુદી વસ્તુ છે, પણ હું જે શબ્દ બોલું ને તમને સંભળાય તો એ શબ્દનું જ્ઞાન થયું. પછી તમે જોઈ શકતા હો, વાંચી શકતા હો, તો તમને આંખોથી એ શબ્દોનું જ્ઞાન થાય છે. વાંચવાનું પેલું શબ્દો સાંભળો છો, પછી તમે આંખોથી જોઈ શકતા હો તો એ રૂપનું જ્ઞાન થયું તમને. આંખો તમને રૂપનું જ્ઞાન કરાવે, કાન તમને શબ્દનું જ્ઞાન કરાવે. બધી જ્ઞાનેન્દ્રિયો છે. જીભ છે, જાત જાતના રસનું જ્ઞાન કરાવે. ઘ્રાણેન્દ્રિયો બધા ગંધનું જ્ઞાન કરાવે, બધા પ્રકારની. તો જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના સાધનો છે, એને ઇન્દ્રિય કહેવાય. કર્ણ ઇન્દ્રિયો. તો જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિયની વાત અંદર સમજી લેવાની, પણ મુખ્ય જ્ઞાનેન્દ્રિય. તો કઈ જ્ઞાનેન્દ્રિય? શ્રોત્ર આદિ. આદિ એટલે હવે આપણે હોમવર્ક કરવું પડે. એને તો એક જ ઇન્દ્રિયની વાત કરી, પણ કઈ શ્રોત્ર એક જ ઇન્દ્રિય વાળા નથી. આપણે 5 ઇન્દ્રિય વાળા છીએ. તો હવે બધો કક્કો તમને બરાબર આવડવો જોઈએ કે ભાઈ એક ઇન્દ્રિયની વાત કરી તો બાકીની 4 ઇન્દ્રિયો કઈ લેવાની. આદિ શબ્દથી આગળ કઈ રીતે વધવાનું? ગુજરાતી ભાષામાં આદિ શબ્દ આવે ને એટલે આપણે વગેરે વગેરે કહી દઈએ, એટસેટ્રા વગેરે વગેરે. એ ઠીક છે, પણ આદિ સંસ્કૃતમાં આદિ શબ્દ જ્યારે વપરાય ને ત્યારે એક એની પાછળ પ્રયોજન હોય કે ભાઈ જ્યારે પંચાદિ એવું કહે, પંચાદિ મહાભૂતૈ એવું કયું હોય, તો 5માં જે પહેલું જે છે, આદિ એટલે પહેલું જે છે એ લેવાનું. આકાશ આદિ આવું કયું હોય તો આકાશ પહેલું તત્વ. પછી આદિ શબ્દથી તમે વિચાર કરવાનો કે બીજું કયું, પછી ત્રીજું કયું, ચોથું કયું. ક્રમ નક્કી કરવાનો. ક્રમ નક્કી કરવા માટે ક્રાઇટેરિયા હોય જ.
કે ભાઈ આકાશ સૌથી સૂક્ષ્મ છે, તો હવે બીજું તત્વ કોને કહીશું? તો કે એનાથી ઓછું સૂક્ષ્મ હોય તો કે વાયુ, પછી એનાથી ઓછું એટલે અગ્નિ, પછી એનાથી ઓછું સૂક્ષ્મ એટલે જળ, એનાથી ઓછું સૂક્ષ્મ એટલે પૃથ્વી, જે સ્થૂળ છે, ખરેખર સૂક્ષ્મ નથી. તો ક્રમ થયો આ બધો. એવી રીતે અહીંયા શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિય, ત્રીજી વિભક્તિ બહુવચન છે. ઇન્દ્રિય એટલે આ બધી ઇન્દ્રિયો વડે યજ્ઞાયતે તમને જે અનુભવ થાય છે. તો બધી ઇન્દ્રિયો લેવી પડે. શ્રોત્રાદિ તમને કહી દીધું, પછી આપણે કામ કરવાનું કે ભાઈ આ શ્રોત્ર પછી કઈ ઇન્દ્રિયો લઈશું. તો તમારામાંથી કોઈને નાની ઉંમરના લોકોને કોઈને ખબર હોય, નવા લોકોને ખબર હોય તો મને કહી શકે. શ્રોત્રાદિ આદિ શબ્દથી આપણે બીજી કઈ ઇન્દ્રિયો સમજવાની? ત્વચા. બરાબર છે. શબ્દ, ત્વચા પછી શબ્દ, ત્વચા કેમ લેવાની? તો કે શ્રોત્ર કઈ ઇન્દ્રિયનું કયા તત્વનું સર્જન છે અને શેની સાથે સંબંધ છે? તો કે શ્રોત્રને આકાશ સાથે સંબંધ છે. આકાશમાંથી બનેલી છે કર્ણેન્દ્રિય. પછી એની પછી સૂક્ષ્મ તત્વ કયું આવે? તો કે વાયુ. તો વાયુમાંથી કઈ ઇન્દ્રિય? તો કે ત્વચા, એ પણ જ્ઞાનેન્દ્રિય છે. પછી ત્રીજો ક્રમ કોનો આવશે? શબ્દ, હા, શબ્દ, ઇન્દ્રિય કર્ણેન્દ્રિય, પછી ત્વક આવી, ત્વચા આવી. હવે કઈ જ્ઞાનેન્દ્રિયનો વારો આવશે? તમે લોજિક વાપરો. મેં લોજિક આપ્યું તમને કે જો સૂક્ષ્મ શ્રોત્રેન્દ્રિયને પહેલી મૂકી છે તો આપણને કહી દીધું કે તમે હવે ક્રમશઃ જાઓ. ક્રમ કઈ રીતે નક્કી કરવાનો? તો કે શ્રોત્ર એટલે કયું મહાભૂત? તો કે આકાશ. તો પછી આકાશથી પછીનો ક્રમ કોનો આવે? તો કે વાયુનો. તો વાયુની સાથે કઈ ઇન્દ્રિય છે? ત્વક ઇન્દ્રિય. સ્પર્શ, પેલું શબ્દ હતું, પછી સ્પર્શ. હવે કોનો વારો આવે? તો કે રૂપ. કેમ? તો કે હવે વાયુથી સૂક્ષ્મ એટલે ઓછું સૂક્ષ્મ એટલે અગ્નિ. તો અગ્નિ તત્વ એને કઈ ઇન્દ્રિય સાથે સંબંધ છે? તો કે અગ્નિ એટલે રૂપ. રૂપ માટે કયું છે? રૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ચક્ષુ ઇન્દ્રિયનો વારો આવે. પછી ઘ્રાણેન્દ્રિય, ના, પછી સ્વાદ રસના, જળ એટલે એને રસના સાથે સંબંધ છે. અને છેલ્લે ઘ્રાણેન્દ્રિય, અતિ સ્થૂળ, સૌથી સ્થૂળ એટલે ઘ્રાણેન્દ્રિય. પૃથ્વી તત્વ ગંધનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઘ્રાણેન્દ્રિય. આ બધું લક્ષો અને તો સમજાશે. તમે જ્ઞાનીની જેમ બેસીને બધું સાંભળશો અને બધું છૂટા થઈ જશો તો કશું અંદર નહીં જાય. મજા આવીને ના આવીને એમાંથી ઊંચા નહીં આવે. એની કરતા શીખો. આ જ્ઞાન આપણું બનવું જોઈએ, ચોપડીમાં ના રહેવું જોઈએ. બરાબર આ સમજવાનું છે. અને આપણી જાતને આપણે સમજી રહ્યા છીએ. એટલે શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિય. ચાલો, આ ઇન્દ્રિયો વડે જેનું જ્ઞાન થાય છે, તો શેનું જ્ઞાન થાય છે? વિષયોનું. કયા વિષયો? શબ્દાદિ. તો ત્યાં તમારે ક્રમ ગોઠવવો પડશે. કાનથી મને શેનું જ્ઞાન થાય? તો કે અવાજ, શબ્દનું. પછી કઈ ઇન્દ્રિય હતી? ત્વગ એટલે ત્વચા. ત્વચાથી કોનું જ્ઞાન થાય? સ્પર્શનું. એટલે વિષય શબ્દ આદિ વિષય. તો શબ્દ એટલે અવાજ. પછી ક્રમ કોનો આવશે? તો કે સ્પર્શ. પછી ક્રમ કોનો આવે? રૂપ. શબ્દ સ્પર્શ રૂપ. પછી રસ, પછી ગંધ, વિષય. આ બધા 5 વિષયો કહેવાય. ઇન્દ્રિયો અને વિષયોનો શું સંબંધ છે? જો જગતની વ્યવસ્થા આપણને આખી સમજાય છે આનાથી, કે જો ભગવાને આપણને આ જ્ઞાનેન્દ્રિયો ના આપી હોત તો જગતના વિષયોનો અનુભવ જ ના થાત. અને વિષયોનું સર્જન જે કર્યું છે જગતનું, એનો કોઈ મિનિંગ જ ના હોય. જો એનો અનુભવ કરવા માટે આપણી પાસે આ જ્ઞાનેન્દ્રિયો ના હોત
તો એ સર્જનનું કોઈ પ્રયોજન ના રહે. કોણ અનુભવ કરે એનો? અને એકલી ઇન્દ્રિયોનું સર્જન થયું હોય તો એનો કોઈ અર્થ નથી. ઇન્દ્રિયો કોનો અનુભવ કરે? એટલે જગતનું સર્જન જરૂરી છે, ઇન્દ્રિયોનું સર્જન જરૂરી છે. કેમ? તો કે જગતનો અનુભવ ઇન્દ્રિયો દ્વારા થાય. ઇન્દ્રિયો હોય તો જગતનો અનુભવ થાય, જગત હોય તો ઇન્દ્રિયો પોતે અનુભવ કરાવે. આમ અરસપરસ છે. એટલે બુદ્ધિપૂર્વકનું આ સર્જન છે અને આપણે એનો લાભ લઈ રહ્યા છીએ. શીખવાનું એ છે કે આ જગત ન હોય તો આપણે આપણી આટલી પણ કામના, આપણી ઈચ્છા પૂરી ના કરી શકીએ. એટલે આપણી ઈચ્છાની પૂર્તિ માટે ભગવાને આવું ભવ્ય જગત બનાવ્યું છે. અને આપણે મૂર્ખ લોકો એ જગતનો આનંદ નથી લઈ શકતા. કેવળ અજ્ઞાનને કારણે. વિચાર કરો, કેવળ અજ્ઞાન. કેવું અજ્ઞાન? હું અને મારું, અહમ અને મમ, અહમ કરતા અને અહમ ભોગતા. એટલે હું કોણ છું એ જાણતા નથી, જગત શું છે એ જાણતા નથી, આ બધી પ્રવૃત્તિઓ શેના માટે છે એ જાણતા નથી, અને જીવન જીવાય છે પાછું. દોડે રાખે છે લોકો, મહેનત કરે છે. એ તો ઊંઘમાં તમે દમ પછાડા કરતા હોય એના જેવું છે. સારો. શ્રોત્રાદિ ઇન્દ્રિયૈ શબ્દાદિ વિષયૈ ચ જ્ઞાયતે. પેસિવ વોઇસ છે, જ્ઞાયતે એટલે આપણને જે બધું જ્ઞાન થાય છે. એટલે કે આ બધું અનુભવ જ્યારે થાય છે, જે જણાય છે એ આ જણાવવું, આ જે જ્ઞાન થાય છે એનું નામ જ જાગ્રત અવસ્થા. જાગ્રત અવસ્થામાં જ્ઞાન થાય છે એ આપણી સમજ છે. આપણને સમજાવે શું છે? શું કે જ્યારે આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જગતના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એનું નામ જાગ્રત અવસ્થા. બરાબર શીખી લેજો. જાગ્રત અવસ્થામાં આ બધું થાય છે એવું નહીં, એ આપણી સમજ છે કે જાગ્યા પછી આ બધું બને છે. એ આ તો શાસ્ત્ર સમજવાનું છે. પેલી આપણી સમજ ભલે હોય કે જાગીને આમ કરશું ને કાલે આમ કરશું ને આજે ઊંઘી જવા દો ને, એટલે આપણને એમ કે જાગ્રત અવસ્થામાં બધું થાય છે. તો કે ના, જે બધું થાય છે, જ્યારે આ બધું થાય છે, શું થાય છે? હું કાનથી સાંભળું, આંખથી જોઉં, જીભથી ચાખું, ગરમી ઠંડીનો અનુભવ કરું, ગંધ દુર્ગંધનો અનુભવ કરું, આવું બધું જ્ઞાન જ્યારે મને થઈ રહ્યું છે એનું નામ જાગ્રત અવસ્થા. અને આ અનુભવ જેને થઈ રહ્યો છે એ કોણ છે? તો કે સ્થૂલ શરીર અભિમાની આત્મા. કોને અનુભવ થાય છે? જેને સ્થૂળ શરીરમાં અભિમાન છે. એટલે હવે જો મારે અત્યારે તમને જોવા હોય અને તમારી સાથે વાતચીત કરવી હોય, તમને મારે કંઈક કહેવું હોય અથવા મારે તમને સાંભળવા હોય, તો મારે એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને શું કરવું પડે? આ શરીરમાં અહંભાવ નક્કી કરવો પડે. એટલે આ સ્થૂળ શરીરમાં જ્યાં સુધી અહંભાવ ના હોય અને હું આ જ્ઞાનેન્દ્રિયો સાથે તાદાત્મ્ય ના સાધું, એનો ઉપયોગ ના કરું, એટલે અત્યારે હું બોલતી હોઉં તો વાક ઇન્દ્રિય સાથે મારું તાદાત્મ્ય ના હોય તો હું તમારી સાથે વાત ના કરી શકું. મારે તમને જોવા હોય તો અત્યારે આ સ્થૂળ શરીરમાં મારી આંખ છે, એમાં મારે અહંભાવ મારો હોય તો જ હું તમને જોઈ શકું. એટલે મારે જાગવું પડે. જાગવું એટલે શું? તો કે આ બધાને હું કહેવું પડે. જ્યાં સુધી હું આ શરીરને હું ના કહું ત્યાં સુધી જગતનો એકે વિષયનો અનુભવ મને થઈ શકે નહીં. તમે વિચાર કરી જોજો, તમને થાય કે ના થાય અનુભવ. જ્યાં સુધી તમે જાગતા ના હો ત્યાં સુધી જગતનો અનુભવ થાય ના થાય. જગતનો અનુભવ કરવા માટે તમારે જાગવું પડે. જાગવું એટલે શું? સમજી લો. આ સ્થૂળ શરીરમાં અભિમાન. અભિમાન એટલે શું? અહંભાવ.
એને કહેવાય સ્થૂળ શરીર અભિમાની. તો એ સ્થૂળ શરીરને હું કોણ કહે છે? સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે એ જ એને હું કહે છે. અને એનું નામ શાસ્ત્ર એને નામ આપે છે વિશ્વ ઇતિ ઉચ્યતે. વિશ્વ વિશ્વ શબ્દથી આપણે પરિચિત છીએ. તો આવો જ્યારે વ્યવહાર શક્ય બને છે એ અવસ્થાને જાગ્રત અવસ્થા કહેવામાં આવે છે. એટલે જાગ્રત અવસ્થા એટલે એવું નહીં સમજવાનું કે બધા લોકો જાગ્રત અવસ્થામાં જ હોય. અત્યારે આ તમારે લંડનમાં કોઈ બેઠું હોય, કોઈ બીજે બેઠું હોય, તો એ લોકોને 2 કલાક પછી આપણે જાગતા હોય તો આપણે 2 કલાક પછી ઊંઘી ગયા હોય તો આપણી સુષુપ્તિ અવસ્થા આવી ગઈ, એ લોકો તો જાગતા હોય. એટલે આખી દુનિયા જાગતી જ હોય, એમનું નામ જાગ્રત અવસ્થા એવું નહીં. આપણે આપણા ઘરમાં તો કોઈ વ્યક્તિ સૂઈ ગઈ હોય અત્યારે તો એની સુષુપ્તિ અવસ્થા છે, આપણી જાગ્રત અવસ્થા છે. ખ્યાલ આવે છે ને? એટલે એવું નહીં કે જાગ્રત અવસ્થા એટલે આખું જગત જાગે. એ ઠીક છે, કુદરતની વ્યવસ્થા એવી છે, પણ એ તો પછી અહીંયા જાગ્રત અવસ્થા જુદી હોય, બીજા કન્ટ્રીમાં જુદા સમયે જાગ્રત અવસ્થા, પક્ષીઓ જુદા સમયે જાગતા હોય. એટલે આ બધું રિલેટિવ. એટલે જાગ્રત અવસ્થાની વ્યાખ્યા શું છે? જ્યારે આપણે આ શરીર સાથે તાદાત્મ્ય ધરાવીએ અને વિષયોનો અનુભવ કરીએ જગતના, એનું નામ જાગ્રત અવસ્થા. એટલે આટલી કન્ડિશન મૂકવામાં આવી જાગ્રત અવસ્થામાં કે શું થવું જોઈએ. વિષયો મારો અનુભવ નથી કરતા, વિષયો આપણો અનુભવ નથી કરતા, કે વિષયોનો અનુભવ પણ નથી કરતા. વિષયો જડ છે અને એ વિષયોનું જ્ઞાન મને થાય છે, વિષયોને મારું જ્ઞાન નથી થતું. એટલે જ્ઞાન ક્યારે થાય? જ્યારે ચેતન સ્વરૂપ કોઈ હોય તો જ. એટલે ચૈતન્ય સ્વરૂપ તો છે જ સર્વત્ર, પણ એમાં પછી જ્ઞાન માટે સૂક્ષ્મ શરીર ને સ્થૂળ શરીર વ્યવહાર માટે જરૂરી છે. એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જ્યારે સ્થૂળ શરીરમાં આત્માભિમાન ધરાવે છે, અહંભાવ ધરાવે છે. સ્થૂળ શરીરમાં અહંભાવ એટલે સૂક્ષ્મ શરીરમાં હોય જ, સમજી લેવાનું. એટલે એને કહેવામાં આવ્યું સ્થૂલ શરીર અભિમાની આત્મા. એનો અર્થ એ થયો કે બધા સ્થૂળ શરીરની પાછળ જે સૂક્ષ્મ શરીર છે ને એની પાછળ જે છે એ તો એક જ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. એટલે આત્મા કહો. છેવટે તો આત્મા જ આ પ્રકારે શરીર સાથે તાદાત્મ્ય ધરાવીને પોતાને જ્યારે એ દ્રષ્ટા કહે છે અને એ જગતના વિષયોને અનુભવે છે, આ જે અવસ્થા છે નામ જાગ્રત અવસ્થા. આટલી ડેફિનેશન થઈ. એટલે હવે આપણે જ્યારે જ્ઞાનેન્દ્રિયો સાથે તાદાત્મ્ય ધરાવીએ ત્યારે પોતાને જ્ઞાતા કહીએ કે હા મને દેખાય છે બરાબર, તો રૂપના જ્ઞાતા. મને સંભળાય છે તો અવાજના, શબ્દના જ્ઞાતા. હા મેં ચાખી જોયું તો એ સ્વાદનું જ્ઞાન થયું, રસનું જ્ઞાન થયું. પછી મને સુગંધ આવે છે તો મને જ્ઞાન થયું ગંધનું. આમ આપણે આ બધા જુદા જુદા વિષયોના જ્ઞાતા છીએ. જ્ઞાન 5 પ્રકારનું થયું, 5 ઇન્દ્રિયો 5 વિષયોને કારણે, પણ જ્ઞાતા તો એક જ છે. તો જે આ શરીર દ્વારા જાણી રહ્યો છે એ બીજા શરીર દ્વારા જાણી રહ્યો છે. જાણનાર તો એક જ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા. વિચાર કરો, જાણનાર તો એક જ છે, એનું નામ છે વિશ્વ. એટલે જ્યારે હું કંઈક જાણતી હોઉં જ્ઞાનેન્દ્રિયો દ્વારા, ત્યારે હું પોતાને જ્ઞાતા કહું છું કે હા મને દેખાયું, મને સંભળાયું. એટલે શ્રોતા, દ્રષ્ટા, મંતા, જ્ઞાતા. અને પછી હું જ્યારે એમ કહું કે હું ભોજન લઉં છું, હાથથી ખાઉં છું કે બોલું છું, તો પછી અહમ કરતા. હું જાઉં છું તો જતા હોય એ પગથી કે ગાડીમાં, જે પણ હોય, પણ કર્મેન્દ્રિયનો ઉપયોગ થતો હોય એટલે એમાં અહંભાવ હોય. એ વખતે મારી બુદ્ધિમાં નિર્ણય હોય હું કરતા, અને જ્ઞાન પ્રાપ્ત કરતી વખતે હું જ્ઞાતા. આમ કરતા અને જ્ઞાતા. એટલે જ્ઞાતૃત્વની અંદર પછી
મને આ સ્વાદની ખબર પડી તો જ્ઞાન પણ છે, એટલે ભોગતા પણ થયા, કર્તા ને ભોગતા. આ જ્ઞાતાની અંદર બંને હોય, કર્તૃત્વ અને ભોગતૃત્વ. આ કર્તૃત્વ અને ભોગતૃત્વ જાગ્રત અવસ્થામાં જ હોય. જુઓ, બહુ સરસ વસ્તુ સમજવાની છે કે ભાઈ આપણે જ્યારે પોતાને કરતા ભોગતા માનીએ છીએ ત્યારે આ બધું ક્યાં બની રહ્યું છે? અંતઃકરણમાં. અંદર આપણા અંતઃકરણમાં મન બુદ્ધિમાં નિર્ણય છે કે હું અત્યારે જાગું છું, કર્મ કરું છું, જ્ઞાન પ્રાપ્ત કરું છું, તો હું જ્ઞાન પ્રાપ્ત કરનાર જ્ઞાતા, કર્મ કરનાર કર્તા, પછી આ ભોગવી રહી છું, આનો આનંદ લઉં છું તો ભોગતા. તો આ બધું અંતઃકરણમાં આ બધા વિચારો છે, અને હું મારા વિશે નિર્ણય લઉં છું કે હું કરતા ભોગતા. પણ આત્મા તો આ બધાથી પર જ છે. આત્માનો સ્વભાવ તો કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે. એ કંઈ જ્ઞાનેન્દ્રિયો વાળો બની જતો નથી, કર્મેન્દ્રિયો વાળો બની જતો નથી, શરીર વાળો બની જતો નથી, પણ એવું લાગે છે. એટલે દ્રષ્ટાંતથી આપણને સમજાવે કે જો સૂર્ય તો એક જ છે, સૂર્યનારાયણ એક જ છે. તમે સાયન્ટિસ્ટને પૂછો તો એ ના માને, કારણ કે અનેક સૂર્યો છે. તો એ વાત જુદી છે. આપણે આપણી અનુભવની વાત કરી કે આપણને તો એક સૂર્ય દેખાય છે. પણ હવે એ સૂર્ય એક જ છે, પણ જ્યારે તમે તમારા ઘરમાં કેટલા બધા પાણીથી ભરેલા વાસણો રાખ્યા હોય અથવા ખાબોચિયા જેવી વસ્તુ હોય તો એમાં સૂર્યનું પ્રતિબિંબ પડે તો એ પ્રતિબિંબ જુદા જુદા દેખાય. અનેક પાત્રમાં તો સૂર્ય અનેક દેખાય. પછી કોઈ પાત્રની અંદર જળ ગંદુ હોય, મેલું હોય, એટલે કે માટીવાળું હોય, ઝાંખું હોય, તો સૂર્યનું પ્રતિબિંબ ઝાંખું દેખાય. કોઈ પાણી આમ હલતું હોય, હલન ચલન થતું હોય ને એમાં સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય તો એ સૂર્યનું પ્રતિબિંબ હલતું ચાલતું દેખાય. અશુદ્ધ દેખાય, નિસ્તેજ દેખાય, હલનચલન વાળું દેખાય, આવું દેખાય. પણ સૂર્ય કેવો છે? સૂર્ય નિસ્તેજ છે? સૂર્ય હલનચલન વાળો છે? સૂર્યમાં કોઈ ગતિ છે? સૂર્ય આ બધાથી અસંગ છે, અસ્પૃષ્ટ છે, એને એક જ છે. આપણને અનેક દેખાય છે. તો અનેક દેખાવા માટે કારણ શું છે? બધા પાત્રો. એમ અનેક જીવો દેખાય છે. તો અનેક જીવો માટે, અનેક જીવોના અનુભવ માટે કે એવા ખ્યાલ માટે કોણ નિમિત્ત બને છે? તો કે આપણા શરીર. એટલે જેટલા શરીરો છે બધામાં એક જ આત્મા પ્રતિબિંબિત થાય છે, પણ આપણને એવું લાગે કે અનેક જીવો છે. પછી પેલું પાણી હલચલ થતું હોય તો સૂર્ય એવું લાગે કે ગતિમાન છે, કે સૂર્યમાં હલનચલન છે, તો સૂર્ય તો સ્થિર જ છે. એટલે આપણા અંતઃકરણમાં જે બધી હલચલ થાય છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એનો જે પ્રભાવ દેખાય છે એને કારણે આપણે માનીએ છીએ કે હું દુઃખી છું ને હું સુખી છું, જે કંઈ નિર્ણયો હોય પોતાના વિશેના. પણ એ બધું અંતઃકરણમાં જે ચૈતન્યનું પ્રતિબિંબ છે એના કારણે અનુભવાય છે. એટલે અનેકતા કહો, પછી ગતિ કહો, જે કંઈ છે એ બધું અંતઃકરણમાં અનુભવાઈ રહ્યું છે. એટલે આ બધો આરોપ છે, કરતા ભોગતા. અંતઃકરણની સ્થિતિ મારી સમજને કારણે હું એવું માનતી હોઉં કે હું કરતા, તો જે હું આત્મા છે એ તો અકર્તા જ છે, એ તો જ્ઞાન સ્વરૂપ જ છે. બધાનો આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે ને એક જ છે. એ કરતાય નથી ને ભોગતાય નથી. તો કર્તૃત્વ છે એને કારણે છે. તો મારા અંતઃકરણમાં એવો નિર્ણય છે કે હું આ સ્થૂળ શરીર છું, અને એ શરીરથી કર્મ થાય છે એટલે હું એવું માનું છું કરતા છું. અને આ જ્ઞાનેન્દ્રિયોથી હું બધો અનુભવ થાય છે, જ્ઞાન મને પ્રાપ્ત થાય છે, એટલે હું આત્મા ઉપર એવો નિર્ણય કરું છું કે આત્મા કરતા છે ને આત્મા ભોગતા છે ને આત્મા જ્ઞાતા છે. તો ઠીક છે, વ્યવહાર માટે આ બધું જોઈએ, પણ એનો અર્થ એવો નહીં કે આત્મા એવો બની જાય છે.
આપણી તો સમજ જ એવી છે કે આપણે એવા જ છીએ, એ તકલીફ છે. એ સમજ કેમ છે? તો કે આપણે શરીરને હું કહીએ છીએ. એટલે એમાંથી જાગ્રત અવસ્થા ની ચર્ચા થઈ કે જાગ્રત અવસ્થા એ પણ આપણો અનુભવ છે. એટલે ક્યારે હું મને જાગ્રત કહું છું, સમજ પડે ને. જો જાગ્રત અવસ્થા મારું સત્ય હોય, આપણું સત્ય જાગ્રત અવસ્થા હોય, તો 24 કલાક આપણે જાગ્રત જ હોવા જોઈએ ને. સત્ય કોને કહેવાય? જે ક્યારે બદલાય નહીં. 24 કલાક આપણે જાગતા હોવા જોઈએ. એવું તો છે નહીં. એટલે જાગ્રત અવસ્થા છે, આ અત્યારની અવસ્થા છે આપણી. પછી જાગ્રત અવસ્થામાંથી આપણે સ્વપ્ન અવસ્થામાં જતા રહીએ, તો ત્યાં આખી વસ્તુ સ્થિતિ બદલાઈ ગઈ. તો જાગ્રત અવસ્થા જો જતી રહી હોય અને સ્વપ્ન અવસ્થાને પાછી હું એ વખતે એને હું સાચી અવસ્થા કહું છું. તકલીફ એ છે, જ્યારે સ્વપ્ન જોતા હોય ને આપણે, તો જાગ્રત અવસ્થાનું કોઈ મહત્વ નથી રહેતું, કોઈ જ નહીં. આપણે આમ ડરતા હોઈએ ને કોઈ પાછળ વાઘ આવ્યો પડ્યો હોય કે પછી ભૂતની બીક લાગતી હોય ને આપણે ગમે તેટલું ધ્રુજતા હોઈએ, તો આપણને જાગ્રતમાં કોઈ બચાવાય નથી આવતું. જાગ્રત અવસ્થા કોઈ રીતે ઉપયોગી નથી થતી. આપણે લાકડી લઈને સૂતા હોઈએ અને ચોર આપણી પાછળ પડ્યો હોય, તો એ જાગ્રત અવસ્થામાં જે લાકડી રાખીને સૂતા, તે લાકડી કઈ સ્વપ્નમાં મને કામમાં નથી આવતી. બધા શાસ્ત્રો તો કેટલું સરસ એના વિશે વિસ્તારથી વર્ણન કરે, કથાઓ કે ભાઈ આ રાજા ને એક વખત સ્વપ્ન આવ્યું, તો સ્વપ્નમાં બિચારો જંગલમાં, રાજાઓ તો જતા હોય શિકાર માટે, તો એ જંગલમાં ગયો. પછી પાછળ એના સૈનિકો બધા ભૂલા પડી ગયા, એ લોકો છૂટા પડી ગયા. રાજા એકલો એકલો જંગલમાં જતો રહ્યો. પછી એની પાછળ શિકારી પશુ હતું, એણે એના પર હુમલો કર્યો અને બિચારા રાજા ઘવાયો. અને પછી એટલી બધી ભૂખ લાગી હતી, એટલી બધી તરસ લાગી હતી, અને કોઈ રીતે એને કોઈ પાણી પણ ના આપે, ને એટલી ખરાબ હાલત હતી એની કે વાત ના પૂછો. અને પછી અચાનક જાગી ગયો. જાગ્યા પછી વિચાર કર્યો કે હું તો ખાઈ પીને તૃપ્ત થઈને સૂતેલો હતો, અને હમણાં સ્વપ્ન આવ્યું ને એમાં તો હું આટલો દુઃખી થયો, તો આટલો બધો ભૂખ્યો હતો અને આ બધી સ્થિતિ હતી મારી. તો બેમાંથી કયું વસ્તુ સાચી? કારણ કે સ્વપ્ન દરમિયાન એ પોતે પોતાને સ્વપ્ન અવસ્થા અને સત્યતા આપતો હતો, એટલે પોતે સ્વપ્નનો ભોગતા પોતાને માનતો હતો, પણ ખરેખર તો ખાઈ પીને સૂતેલો હતો. તો શું સાચું માનું? એવો એને પ્રશ્ન થયો. આપણને નથી થતા પ્રશ્નો, આપણને થાય તો આપણું કલ્યાણ થઈ જાય કે ભાઈ આમાં મારે કોને સાચું કહેવું, કઈ વસ્તુ સાચી છે. જો ખાઈ પીને સૂતા હોય તો અત્યારે તો આપણું સત્ય જ છે ને, બી જરાય ભૂખ નથી. કોઈ આપણને કહે કે આટલું લો ના આવે નહીં. કેમ? તો કે બસ પેટ ભરાઈ ગયું અને પછી સૂઈ ગયા. અને આવું સ્વપ્ન આવ્યું ધારો કે, તો એ ભૂખ્યા ને ભૂખને કારણે આપણે દુઃખી થયા, ત્રસ્ત થયા. તો મારો સ્વપ્ન અવસ્થાનો અનુભવ સાચો, એ દુઃખ સાચું, કે આ જાગ્રતનો સંતોષ સાચો? કહેશું શેના આધારે નક્કી થાય? છેવટે કહેવું પડે કે બેમાંથી કે સત્ય નહીં જ હોય. કેમ? તો કે સત્ય એવું હોય કે જેમાં પરિવર્તન ના આવે. તો પછી એ સાચું લાગવાનું કારણ શું છે? તો કે હું કોને હું કહું છું એના ઉપર. તો અત્યારે હું આ શરીરને હું કહું છું, અને આ શરીર દ્વારા, સ્થૂળ શરીર દ્વારા જેનો અનુભવ થાય છે એ મારી દુનિયા દરેકની. એટલે જાગ્રત અવસ્થા થઈ. એટલે જાગ્રત અવસ્થામાં સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, એ ત્રણેયમાં તાદાત્મ્ય હોય. જેમ કે અત્યારે હું બોલવા માંગતી બોલતી હો, તો બોલતી વખતે જો મારું મન આ વાગ ઇન્દ્રિયની સાથે ના હોય, અથવા હું કંઈ મનથી વિચારતી હોઉં અને
જે વિષય મારે વિચારવાનો છે એની પાછળ મારું મન ના હોય, જોતા હોય એને આંખની પાછળ મારું મન ના હોય તો મને વસ્તુ દેખાય નહીં. હું યોગ્ય વિચાર ના કરી શકું, જોઈ ના શકું, સાંભળી ના શકું. એટલે ઘણીવાર બાળકોની સાથે બહુ આ માથાકૂટ થતી હોય. આપણે કહે એ મને આપણને બૂમ પાડે, મારી આ વસ્તુ ક્યાં છે. ઘણા ઘરમાં બાળકો બૂમ પાડતા, મમ્મી મારું શર્ટ ક્યાં છે. મમ્મી કે બીજો આ જગ્યાએ મૂકેલું છે, તો એ ત્યાં ઊભો જ હોય છતાં એને ના દેખાતું. નથી મમ્મી નથી. મમ્મી આવીને બતાવે ને ગુસ્સો કરે, સામે તો પડ્યું હતું, કેમ દેખાતું નથી. એ જોઈ રહ્યો છે પણ એને નથી દેખાતું. કેમ નહીં દેખાતું હોય? તમને લોકોને બરાબર ખબર છે નથી દેખાતું કારણ કે એનું મન બીજે છે. એટલે આપણું મન બીજે હોય, આંખની પાછળ ન હોય તો વિષય આપણને દેખાતો નથી. એટલે આવું કેમ આપણે વાત કરી રહ્યા છીએ? કારણ કે મન જે છે એ સૂક્ષ્મ શરીર છે. એટલે જ્યારે આ બધો વ્યવહાર થઈ રહ્યો તેની પાછળ સૂક્ષ્મ શરીર પણ હોય. અને મારો નિર્ણય છે કે હું કરતા ને ભોગતા, તો એ અજ્ઞાન છે. એટલે કારણ શરીર પણ હોય. તો જાગ્રત અવસ્થામાં ત્રણેય શરીરમાં અભિમાન હોય અને જગતના વિષયોનો અનુભવ જ્યારે આપણે કરી રહ્યા હોઈએ તો આ અવસ્થાનું નામ છે જાગ્રત અવસ્થા. એટલે એને પૂર્ણ કહેવામાં આવ્યું. આત્માને કેમ વિશ્વ કહેવામાં આવ્યો? કારણ કે આપણે અત્યારે ત્રણેય અવસ્થામાં તાદાત્મ્ય ધરાવીએ છીએ અને જગતને પણ બરાબર રીતે અનુભવ કરીએ છીએ. એટલે આપણને નામ આપવામાં આવ્યું વિશ્વ. એવું છે. એક કૈવલ્ય ઉપનિષદ છે, એની અંદર સરસ વર્ણન છે આ બધું. આપણી કથા કહે છે, સૈવ માયા પરિમોહિતાત્મા શરીરમાસ્થાય કરોતિ સર્વમ સ્ત્રીયન્નપાનાદિ વિચિત્ર ભોગૈઃ સૈવ જાગ્રત પરિતૃપ્તિમેતે. ઉપનિષદ કહે છે કે જુઓ, આત્મા ની સમજ કેવી છે. સૈવ માયા પરિમોહિત આત્મા. તમે માયાની વાત કરતા હતા ને, હમણાં કોઈ માયાની વાત કરતું હતું. તો માયા એટલે શું? તો કે બસ આપણે પોતાને કરતા ભોગતા માનીએ છીએ ને માયા. એટલે માયાને, આને માયા સમજો એટલે મારી જાતને સમજવી પડે કે હું એ માયા જ છું. હું માયા છું એટલે શું? મારી અંદર જે બધા મારી સમજ છે મારા વિશેની કે બીજા વિશેની, એ ખોટી છે માયાને કારણે, અજ્ઞાનને કારણે. એટલે માયા આપણી બુદ્ધિમાં પણ છે ને બહાર પણ છે. માયા કોઈ પદાર્થ નથી, એ આવું દર્શન છે. જેમ પેલો જાદુગર કેમ બધાને આંજી દે, આખો એ ખેલ દેખાડતો હોય તો ઓડિયન્સમાં બધાની નજરબંધી થઈ જાય, કોઈને સત્ય સમજાય નહીં. એટલે એ કાગળની નોટને 500 રૂપિયા દેખાડે તો બધાને 500 રૂપિયાની નોટ જ દેખાય. આમ પાણી ઠલવે, વોટર ઓફ ગેન્જીસ કરીને આખો જગ ખાલી કરી નાખે, વળી પાછું આમાં ક્યાંકથી પાણી આવ્યા જ કરે, આપણને નવાઈ લાગે. એટલે બધાને પાણી દેખાય પાછું. એમના માયા. એમાં આખું જગત મોહિત છે. કેવી રીતે? પોતાના સ્વરૂપને જાણતા નથી અને આપણે પોતાને કરતા ભોગતા કહીએ છીએ. એટલે કે જે સહૈવ એટલે એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા, બીજા કોઈની કથા નથી. એ હું ને તમે જ ખરેખર જે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા જ છીએ, એ આત્મા માયા પરિમોહિત આત્મા, માયાથી મોહિત થયેલો છે. અને હવે શું કરે છે? શરીરમ આસ્થાય કરોતિ સર્વમ. આ શરીરને હું માનીને પોતાનો વ્યવહાર કરી રહ્યો છું. એટલે વિવેક કરાવો કે જુઓ, શરીરને હું કહેવાય ખરું? કોઈ દિવસ શરીર હું હોઈ શકે? ના હોઈ શકે. પણ આપણે કહીએ છીએ. કેમ કહીએ છીએ? તો કે બધા કહે જ છે ને, બધા કહે જ છે ને. કોઈ કઈ વિચાર થોડો કરે છે, અને કોઈ આપણને થોડું શીખવાડ્યું છે કે શરીરને હું ના કહેવાય. એટલે કોઈ વિચાર કરતું નથી અને સંસાર ચાલે છે. વિચાર કરો એટલી જ વાર. જે વ્યક્તિ જીવનમાં વિચાર શરૂ કરે આ વિષયમાં, એ ફટાફટ માયાને ઓળંગી શકે.
ઓફકોર્સ ભગવાનના શરણમાં રહીને ભગવાનની કૃપાથી જ આ થતું હોય. એટલે ભગવાન કહે છે દૈવી એશા ગુણમય મમ માયા દુરત્યા. ભાઈ આ જગતમાં જે માયા જે છે એ મારી શક્તિ છે, ઓળંગવી અઘરી છે. એમ કે કોઈ કે બહાર ના આવી શકે માયામાંથી, ઓળંગી ના શકે. કોણ ઓળંગી શકે? મામ એવ એ પ્રપદ્યંતે, જે મારા શરણે આવે છે. જે મારા શરણે આવે છે એ જ જીવાત્મા મામ એવ એ પ્રપદ્યંતે, મારે જ શરણે. આપણે તો જગતનું શરણ પકડેલું છે ને પાછું ભગવાનનું પકડેલું છે, એવું નહીં. મામ એવ, જે મારું જ શરણ લે છે. માયા મૈતાન તરંતી, તે એ માયાને તરી જાય છે. એટલે બહુ આ તો બધું સમજવા જેવું છે કે ભાઈ માયાને તરવી હોય તો શું કરવું પડે. એટલે પરમાત્માને જાણ્યા વગર આ માયામાંથી તરવાનું કઠિન છે. સત્યને જાણ્યા વગર, પરમાત્માને જાણ્યા વગર અજ્ઞાનમાંથી મુક્ત થવાનું અઘરું છે. તો ખરેખર અત્યારે સુખી દુઃખી કોણ થઈ રહ્યું છે? કોણ પોતાને સ્ત્રી પુરુષ કહે છે? કોણ પોતાને માતા પિતા કહે છે? કોણ પોતાને પાપી પુણ્યશાળી કહે છે? એ જ પરમાત્મા અજ્ઞાનને કારણે પોતાનાઓ કહી રહ્યો છે. માયા પરિમોહિત આત્મા કરોતિ સર્વમ, એ બધું જ કરે છે. શું કરે છે? સ્ત્રી અન્નપાનાદિ વિચિત્ર ભોગૈહી, ભોગ ભોગવે છે. સ્ત્રી એટલે પુરુષ પણ સમજી લેવાનું. બસ આ વિજાતીય અન્ન પાન આદિ, એટલે પાનની અંદર પછી બધું પાન આવી જાય. જળપાન સિવાયના બીજા પાન હોય, ચા પાણી પીતા હોય કે વોટ એવર ડ્રિંક્સ લેતા હોય, અને ભોજનમાં જે ખાતા હોય, વેજીટેરિયન નોન વેજીટેરિયન જે પ્રકારના ભોજન ખાતા હોય, આ બધા ભોગ કહેવાય. વિચિત્ર ભોગૈહી પરિતૃપ્તિ એતિ, સહૈવ જાગ્રત પરિતૃપ્તિ એતિ, એ જ પોતાને જાગ્રત માની રહ્યો છે. અમારી જાગ્રત અવસ્થા છે, આજે મેં આમ કર્યું, કાલે હું આમ કરીશ. એટલે એમાં એનું જીવન આમાં વીતી રહ્યું છે. વિચિત્ર પ્રકારના ભોગ ભોગવી રહ્યો છે અને પોતાને સંતોષ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પરિતૃપ્તિ એતિ, સંતોષ મને થાય છે એવો અનુભવ કરે છે. આજે બહુ મજા આવી, આટલું સરસ ખાધું. પરિતૃપ્તિ એતિ એને એવું કહેવાય કે ભાઈ એણે સંતોષ મેળવ્યો. શેનાથી સંતોષ મેળવ્યો? આજે આ વ્યક્તિને મળી આવ્યા, આજે લગ્નમાં જઈ આવ્યા, આજે ફરી આવ્યા, આજે આ કર્યું, આજે તે કર્યું. કરોતિ સર્વમ, બધું જ કરે છે. પણ શેનાથી કરીએ છીએ આપણે? તો કે આ શરીરથી. એ શરીર કોણે આપ્યું એ નથી વિચારતા. શરીરનું મહત્વ શું છે નથી જાણતા. શરીરને કેમ સાચવવું એ નથી જાણતા. ગમે તે બધું ખાધા ખાધા કરવું ને જે તે બધું જે રીતે શું જે રીતે આપણે કરતા હોઈએ, પછી અનેક બીમારી ઉત્પન્ન થાય. ખરેખર આપણે કંઈ જીવન બહુ બુદ્ધિપૂર્વક જીવતા નથી હોતા, ભોગવીએ છીએ ખાલી. એટલે કે છે જાગ્રત પરિતૃપ્તિ વિચિત્ર ભોગૈહી, બસ ભોગમાં રસ છે દરેકને, અને એ ભોગ દ્વારા એને સંતોષ મેળવવો છે. બસ આનું નામ જાગ્રત અવસ્થા. જાગ્રત અવસ્થા એટલે બીજું કંઈ કરતા નથી. આપણે શું કરીએ છીએ અને કોણ કરે છે? તો કંઈક તો પોતાને નહીં જાણીને, પોતાને જાણતા જ નથી. મુખ્ય વસ્તુ એ કે આપણે કોણ છીએ એ નથી જાણતા. સહૈવ, એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા પોતાને નથી જાણતો અને પોતાને કરતા ભોગતા કહે છે. અને જાગ્રત અવસ્થા દરમિયાન આ શરીરને હું કહીને પછી એને જે ભોગ ભોગવવા હોય ભોગવે છે. તો કયા ભોગ કયા? સમાન રૂપે જગતમાં કયા ભોગ બધા ભોગવે છે? સ્ત્રી એટલે સ્ત્રીમાં બધું સમજી લેવાનું. પછી બધા પ્રકારના સ્પર્શ, અન્ન, ભોજન, પાન, જળપાન આદિ વિચિત્ર ભોગૈહી. એટલે ઉપનિષદમાં બધું વર્ણન ના હોય, ઉપર ઉપરનું કહી દે, આપણે સમજી લેવાનું. જે આપણે એટલા બુદ્ધિમાન છીએ, એટલે શોખીન છીએ, બુદ્ધિમાન છીએ, ભણેલા ગણેલા છીએ, એટલે આવડતવાળા છીએ, એટલે પછી આપણે કંઈ સાદું સીધું ના ખાઈએ. આપણે મસ્ત બધાના જાત જાતના વ્યંજન બનાવીને ખાઈએ. એમાં કેટલી બધી વિવિધતા હોય.
એટલે આપણા બધા વ્યવહારોમાં એટલી બધી વિભિન્નતા લાવી આપણે, અને પોતે વિકસિત હોઈએ, આગળ વધેલા હોઈએ એવી સમજ સાથે આપણે જીવન જીવતા હોય, પણ એ બધું આવે છે એમાં ભોગમાં. એક શરીરની જરૂરિયાત છે, અન્ન પાનાદિ, ઠંડી ગરમી સામે રક્ષણ આપવું, ભૂખ તરસ, એ બધી શરીરની જરૂરિયાત છે. રોટી કપડાં મકાન, એની કોઈ જ ના નથી. પણ આપણી બુદ્ધિ શેમાં વ્યસ્ત હોય છે? તો કે ભોગમાં. એટલે કહે છે સ્ત્રી અન્ન પાનાદિ ભોગૈહિ વિચિત્ર ભોગૈહિ, જાત જાતના, વિચિત્ર એટલે જાત જાતના, સહૈવ જાગ્રત પરિતૃપ્તિ મેથી. એટલે સરસ આપણી કથા કહેવામાં આવી જીવની, કે જુઓ મનુષ્ય શું કરે છે, જીવ શું કરે છે. પછી પક્ષીઓને કહેવાય એટલું બધું હોય નહીં, એની રીતે જીવતા હોય, પણ એની અંદર જે ચૈતન્ય છે, જીવાત્મા છે, એ પણ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા જ છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ છે તો એક જ પરમાત્મા. એટલે અનેક હોય તો શું થઈ ગયું? છેવટે તો બધાની કથા કહો, આપવીતી કહો, એ લગભગ સમાન જ છે. એટલે બધાનું સત્ય એક જ છે, પણ અજ્ઞાનને કારણે આ પ્રકારની સ્થિતિમાં છે અને પોતાને હું જાગૃત છું એવું કહે છે. એટલે આ આખું વર્ણનથી શું સમજવાનું છે? તો કે આ બધો જે વ્યવહાર થઈ રહ્યો છે ને, એનો અધ્યારોપ આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા ઉપર કરીએ છીએ. એટલે વિવેક કરાયો કે આત્માને અવસ્થા સાથે કોઈ સંબંધ નથી. એટલે વ્યવહાર ચાલુ રહે, ભલે કરવાનો છે, પણ મારે બુદ્ધિપૂર્વક વ્યવહાર કરતા શીખવાનો છે, અને ભૂલ સુધારતા સુધારતા વ્યવહાર કરો, જેથી હું મારા સ્વરૂપ ઉપર અધ્યારોપ ના કરું. જેમ જેમ વધારે ને વધારે સમજીએ એમ આપણે પોતાની જાતને પછી દુઃખી ના કરીએ, પોતાના વિશે ભ્રમ ઓછા થતા જાય. આ આખી પ્રક્રિયા છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. થોડુંક અઘરું લાગશે તમને લોકોને, પણ મજા આવશે. ધીરે 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 સમજાશે બધી વસ્તુ.